જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા, મારા અનુભવો, પ્રકરણ 73 આશ્રમ વિશેની રજૂઆત કરીશું. ફિરોજાબાદ વૃંદાવનથી હું પાછો ફર્યો. હવે મારી દ્રષ્ટિ નર્મદા કિનારે હતી. ગરુડેશ્વરથી ભરૂચ સુધી કોઈ યોગ્ય સ્થળની શોધમાં મેં ભ્રમણ શરૂ કર્યું. નર્મદા પ્રત્યે પ્રથમથી જ મારા મનમાં આકર્ષણ હતું. ફરતો ફરતો હું ચાણોદ આવ્યો. ત્યારે ચાણોદમાં બ્રાહ્મણોના મકાનો ખૂબ સસ્તા ભાવે વેચાતા હતા. હવે ગોરપદું ચાલતું નહીં, એટલે કેટલાક બ્રાહ્મણો ચાણોદ છોડી દેવા તૈયાર હતા, તો કેટલાક સરકારી વગેરે નોકરીએ લાગી ગયા હતા, એટલે મકાનો ખાલી પડ્યા હતા તથા સસ્તા ભાવે વેચી દેવાતા હતા. 3-4 દિવસ શોધ કરતાં એક 3 માળનું પાકું મકાન ગમી ગયું. અહીંથી સામે જ નર્મદાજી દેખાતા હતા. આ મકાન સૌથી અલગ જેવું હતું. નર્મદા કિનારો મને ખૂબ ગમતો, પણ ચાણોદમાં રહેનારી સ્થાયી વસ્તી સાધુ સંન્યાસીઓને બહુ આદરભાવથી દેખતી નથી, તે મારા ખ્યાલમાં આવ્યું. તેનું કારણ સ્થાયી રહેનાર સાધુ સંન્યાસીઓનો વ્યવહાર લાગ્યો. માત્ર ચાણોદમાં જ નહીં, લગભગ બધા જ તીર્થોમાં આ દશા છે. બહાર જે ખૂબ પૂજાતા હોય તે સ્થાયી સ્થળે ઉપેક્ષિત થતા હોય. મને થયું કે આ મકાન રાખી લેવું. પુસ્તકો પડ્યા રહેશે, હું પણ અવારનવાર આવીને રહીશ. મારી પાસે 90,000 રૂપિયા ભેગા થયેલા. મકાન 5,000-1,000માં મળી શકે તેમ હતું, એટલે કોઈની પાસેથી કંઈ માંગવાનો પ્રશ્ન ન હતો. મેં દંતાલી શ્રી કાંતિભાઈને પત્ર લખ્યો કે તમે અહીં આવીને દસ્તાવેજ વગેરે કરી જાઓ. તેમનો તરત જ જવાબ આવ્યો કે મકાન રાખશો નહીં, અહીં દંતાલીમાં હું મારી 2 વીઘા જમીન આપીશ, તેમાં આશ્રમ બનાવજો. શ્રી કાંતિભાઈની સ્થિતિ સામાન્ય હતી. તેમની પાસેથી જમીન લેવાનું મને ઠીક ન લાગ્યું, પણ ચાણોદનું મકાન રાખ્યા વિના જ હું પાછો ફર્યો. મારે આશ્રમ કરવો છે તેવી વાત પ્રચલિત થઈ ચૂકી હતી, એટલે પરિચિત વર્ગ પોતપોતાની જગ્યામાં આશ્રમ બાંધવા આગ્રહ કરવા લાગ્યા હતા. મારો નિવાસ સુણાવમાં હતો. ચાતુર્માસ કરવાથી અહીં લોકોમાં ખૂબ જ ભાવ હતો. અહીંના ભાઈ બહેનો ચાહતા હતા કે અહીં જ આશ્રમ કરવો. એક જ ભાઈ આશ્રમ કરી આપવા તૈયાર હતા, પણ દંતાલીવાળા ભાઈઓનો આગ્રહ હતો કે દંતાલીમાં જ આશ્રમ કરવો. કાંતિભાઈના પ્રયત્નથી દંતાલી પેટલાદ માર્ગ ઉપર 1 વીઘાથી થોડી ઓછી જમીન પડતર પડી હતી. તેના માલિક શ્રી ઝવેરભાઈ ઉત્તમભાઈ પટેલ નિસંતાન હતા અને ખૂબ જ ભાવવાળા હતા. તેમણે 40 વર્ષ પહેલાં આ જમીન કોઈ સંતને અર્પણ કરવા વિચારેલું, પણ છેલ્લી ઘડીએ વાત અટકી ગયેલી. તેમની ઈચ્છા ખરી કે તેમની જમીનમાં આશ્રમ થાય, એટલે તેઓ 8-10 આગેવાન ભાઈઓને લઈને સુણાવ આવ્યા. તેમને ડર હતો કે મહારાજ સુણાવમાં હા ન પાડી દે. સુણાવના ભાઈ બહેનોએ તથા દંતાલીના ભાઈઓ વચ્ચે ઘણી રકઝક ચાલી. અંતે ઝવેરભાઈએ કહ્યું કે જો મારી જમીનનો સ્વીકાર નહીં કરાય તો હું ઉપવાસ ઉપર ઉતરીશ, અને દંતાલીમાં આશ્રમ કરવાની જય બોલાવવામાં આવી. દંતાલીના ભાઈઓ રાજી થઈ ગયા. દંતાલીમાં આશ્રમ કરવા મેં દબાણમાં હા તો પાડી, પણ અંતરથી મારી જરાય ઈચ્છા ન હતી. મારું મન વૃંદાવન તથા નર્મદા કિનારે વધુ ઠરતું હતું. મેં નક્કી કર્યું કે આપણે આશ્રમની શરૂઆત જ ન કરવી. સમય વીતશે એટલે વાત ઠંડી પડી જશે. આશ્રમ સંબંધી વાત ફેલાઈ ગઈ હતી, એટલે હું જે ગામમાં જાઉં ત્યાં લોકો આશ્રમ કરી આપવા તૈયાર થઈ જાય. સૌનો આગ્રહ પોતપોતાના ગામમાં આશ્રમ કરવાનો થવા લાગ્યો. આવા સમાચાર શ્રી ઝવેરભાઈ પાસે આવે એટલે તે ગભરાય. તેમની ચિંતા કે હું બીજી જગ્યાએ હા ન પાડી બેસું. કેટલાક ગામોમાં ભ્રમણ કરીને હું દંતાલીમાં આવ્યો. શ્રી ઝવેરભાઈની ઉત્કંઠા તીવ્ર હતી. ગામને આગેવાનો લઈને તે મારી પાસે વૈદ્યનાથ મહાદેવ મંદિરમાં આવ્યા.
બસ જલ્દી આશ્રમ શરૂ કરવા તેમનો આગ્રહ થયો. મેં કઠોરમાં કઠોર શરતો મૂકી, એટલા માટે કે આવી શરતો સાંભળીને તે ઢીલા થાય, પણ તેઓ જરાય ઢીલા ન થયા. તેમની એક જ ઈચ્છા હતી કે મરતા આશ્રમ જોતો જાઉં. જમીનને એને બિનખેતીલાયક કરવાની હતી. એ વિધિમાં જ લગભગ 6 મહિના વીતી જાય તેમ હતું. પણ લોકોનો ઉત્સાહ એટલો બધો હતો કે એ વિધિ પૂરી થાય તે પહેલાં જ કામ શરૂ કરી દેવું. પણ બીજો પ્રશ્ન પૈસાનો હતો. મારી પાસે 9,000 રૂપિયા હતા. મારી કડક સૂચના હતી કે કોઈની પાસે ફંડ ફાળો કરવો નહીં. આટલા પૈસાથી પાયા પૂરવાનું કામ કરીશું, પછી જોયું જશે. સંવંત 2025ના મહાસુદ પાંચમના વસંત પંચમીની સવારે શ્રી ભક્તિ નિકેતન આશ્રમનું ખાતમુહૂર્ત શ્રી વાડીનાથજીના મહંત શ્રી બળદેવગીરીના હસ્તે કરાવ્યું. આશ્રમ જોતજોતામાં થઈ ગયું. 2 રૂમ, 1 રસોડું, બસ આટલું ઘણું થઈ ગયું. આજે તો આ આશ્રમમાં લગભગ 55 રૂમો, સત્સંગ હોલ, મંદિર વગેરે સારું એવું બાંધકામ થયું છે. જ્યારે શરૂ કર્યું ત્યારે માત્ર પુસ્તકો રાખવાની તથા મારે માથું ઢાંકવાની જ યોજના હતી. અનિચ્છાએ પણ ધીરે ધીરે આ કામ આગળ વધતું ગયું. આજે તો આ સંસ્થા આરોગ્ય કેન્દ્ર, અન્નક્ષેત્ર, વૃદ્ધાશ્રમ, અન્ન વિતરણ, શિષ્યવૃત્તિઓ વગેરે અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.